સુરતમાં 13 અને 14 જૂને યોજનારી 21/72 સિઝન 5 સમિતિને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. દેશભરના સ્ટાર્ટઅપ ફાઉન્ડેશન, રોકાણકારો, ઉદ્યોગ અગ્રણીઓ અને જાણીતા હસ્તીઓની હાજરી વચ્ચે સુરત 2 દિવસ માટે ઇનોવેશન અને ઇન્વેસ્ટમેન્ટનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. સુરતના અવધ હિટોપા ખાતે 13 અને 14 જૂનના રોજ 21/72 સિઝન 5 સમિતિનું ભવ્ય આયોજન કરાયું છે. સ્ટાર્ટઅપ બિઝનેસ, ઇનોવેશન અને ઇન્વેસ્ટમેન્ટ એક જ મંચ પર લાવતી આ સમિતિમાં દેશ વિદેશના ઉદ્યોગ સાહસિકો, વેન્ચર કેપિટલ ફંડ્સ, એન્જલ ઇન્વેસ્ટર્સ, MSMEs, કોર્પોરેટ લીડર્સ અને નીતિ નિર્માતાઓએ ભાગ લેશે. જે અંગે ફાઉન્ડર રચિતા પોદાર, CA પ્રતિક તોસનીલવાલ, CA મેહુલ શાહ અને શરદ તોદી દ્વારા માહિતી અપાઈ હતી. હું મેહુલ શાહ છું અને આ 21/72 જે ઇવેન્ટ ની સિઝન 5 તમે કરી રહ્યા છે સુરતમાં. આ એક ઇન્ટરનેશનલ લેવલની ઇવેન્ટ છે. તમે ઇન્ડિયાની બહાર પણ અગર કોઈ વેબ સમિટ અટેન્ડ કરો કે કોઈ સ્ટાર્ટઅપ સમિટ અટેન્ડ કરો, એ સેમ ફોર્મેટથી અમે છેલ્લા 4 વર્ષથી સ્ટાર્ટઅપનું સમિટ કરી રહ્યા છે. જે અમે કહીએ છીએ કે ઇન્ડિયાનું સૌથી મોટું સ્ટાર્ટઅપ સમિટ છે વિથ મોર દેન 10,000 પીપલ. એમાં એક એક્ઝિબિશન એરિયા છે વિચ ઇઝ અ કાઇન્ડ ઓફ એક્સપો. ત્યાં તમને અલગ અલગ ઇનોવેટિવ સ્ટાર્ટઅપ્સ જોવા મળશે, જેમ કે ડ્રોન થઈ ગયું, ઇલેક્ટ્રોનિક વ્હીકલ થઈ ગયા, AI અમને એક નવો બઝવર્ડ છે અને આપણે ઘણા બઝવર્ડ આવીને ચાલ્યા જાય છે અને ઘણા એવા છે જે આપણી લાઈફમાં એડોપ્ટ થઈ જાય છે. તો આજે મારો છોકરો 10 વર્ષનો છે, ત્યારથી મારા ફાધર 68 યર્સના છે, બધા AI ટૂલ્સ વાપરે છે પોતાના પ્રોફેશનમાં, ચાર્ટર્ડ એકાઉન્ટન્સી કોર્સમાં. અને એ જ ટાઈપના અમે અહીંયા અલગ અલગ આઈડિયાઝ ડેમોન્સ્ટ્રેટ કરવા માંગીએ છીએ એક્ઝિબિશન એરિયામાં. એક્ઝિબિશન એરિયાથી ઉપર આપણે અવધમાં 2nd ફ્લોર છે, ત્યાં અલગ અલગ પેનલ ડિસ્કશન છે અને કીનોટ સ્પીકર છે, જેમાં આપણે પ્રતિક ગાંધી જે બહુ જાણીતા ગુજરાતી એઝ વેલ એઝ આપણે હિન્દીમાં વેબ સિરીઝ સ્કેમ તમે જોયો છે હર્ષદ મહેતા પર, તેમાં મેઇન એક્ટર હતા. સો બહુ જાણીતા નામ છે. અંગદ બેદી છે, મનન વોરા છે, પારુલ ગુલાટી છે, જે પોતાનું એક સ્ટાર્ટઅપ બી ચલાવે છે અને એક્ટ્રેસ પણ છે. તો કશે ને કશે આ બધા બહુ નોન ફેસીસ છે, જેનાથી આપણે ઘણું શીખવા પણ મળશે અને એ લોકોના પોતાના સ્ટાર્ટઅપ છે, કાં તો એ લોકોએ ઘણા સ્ટાર્ટઅપમાં ઇન્વેસ્ટર તરીકે ઇન્વેસ્ટ બી કર્યા છે, કાં તો બ્રાન્ડ એમ્બેસેડર કોન્ટ્રાક્ટ બી કર્યા છે. એના સિવાય સાર્થક આહુજા બહુ વેલ નોન ફેસ છે. સો એક પેનલ ડિસ્કશન અને કીનોટ સ્પીકર છે. સુરતના ઘણા બધા બિઝનેસમેન, જેમ કે લુથરા ગ્રુપથી ધ્રુવ લુથરા આવે છે, તેની સાથે ફાયર સાઇડ ચેપ છે. સુરતમાં બી જેમ અમે ડિસ્કસ કરતા હતા કે સ્ટાર્ટઅપ એટલે શું, તો આપણે મોદીજીની ડેફિનેશન જોઈએ, જે 2016માં સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્કીમ આવી છે અને આ વખતે 10 વર્ષ કમ્પ્લીટ થયા છે. તે ડેફિનેશનમાં 2 વર્ડ આપણી ગવર્મેન્ટ વાપરીએ છીએ, વિચ ઇઝ ઇનોવેશન અને સ્કેલેબિલિટી. તો એવા જ ઇનોવેશન અને સ્કેલેબિલિટી બંને ડેફિનેશન પાર કરી શકે એવા અહીંયા 200 થી 300 થી વધારે સ્ટાર્ટઅપ હશે. ઇવેન્ટ આપણી થાય છે 13મી જૂન અને 14મી જૂનના દિવસે સવારે 9 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધી. ટોટલ 6 પેરેલલ બેન્કવે છે, ત્યાં અલગ અલગ કંઈ ને કંઈ એક્ટિવિટી ચાલતી હશે. એક અમારો બહુ મોટો શો જેવું કરીએ છીએ વિચ ઇઝ ટ્રેલ બ્લેઝર માઇન્ડ. તો જેમ આપણે ટીવી પર શાર્ક ટેન્ક જોઈએ છે, એ ટાઈપના ફોર્મેટમાં જ અમે 100માંથી વધારેમાંથી 12 સ્ટાર્ટઅપ સિલેક્ટ કર્યા છે, જે લોકો અહીંયા પિચ કરશે અને એ પિચમાં ટોટલ 50થી વધારે વેન્ચર કેપિટલિસ્ટ બેંગ્લોર, દુબઈ, US, દિલ્હી બધેથી આવવાના છે. એની સાથે એન્જલ ઇન્વેસ્ટર છે, જે લોકો સ્ટાર્ટઅપમાં ઇન્વેસ્ટ કરવા માંગે છે, એવા બી 50 લોકો આવવાના છે. અને એક શો તરીકે રન કરશું અને જેમાં અમે એક્સપેક્ટ કરીએ છીએ કે ઇવેન્ટ પછી એક કમિટમેન્ટ આવે ઇન્વેસ્ટમેન્ટનું, અને જે લોકો સ્ટાર્ટઅપની રિસ્ક લેવા રેડી હોય કે સપોર્ટ કરવા રેડી હોય તે લોકો પોતાના પૈસા બી લગાવે. સમિતિ દરમિયાન 100 થી વધુ કંપનીઓના પ્રદર્શન, સ્ટાર્ટઅપ પંચિંગ સત્રો, ફાઉન્ડર ઇન્વેસ્ટમેન્ટ, કનેક્ટર ઉદ્યોગ આધારિત પેનલ ચર્ચાઓ અને નેટવર્કિંગ કાર્યક્રમોમાં યોજાશે. પ્રતિક ગાંધી, અગન બેદી, જહીર ઇકબાલ, પારુલ ગુલાટી અને શાર્ક ટેન્ક ઇન્ડિયાના અસની ગ્રોવર સહિત અનેક જાણીતા મહાનુભાવો પોતાના અનુભવ અને વિચારો શેર કરશે. આયોજકોના જણાવ્યા મુજબ સુરતના વૈશ્વિક સ્ટાર્ટઅપ અને ઇનોવેશન હબ તરીકે વિકાસવા તેમજ નવા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા સમિતિ મહત્વપૂર્ણ સાબિત થશે. બ્યુરો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત.